મારા બધા દર્શકોને મારા સીતારામ. રાજ્યભરમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો આ થવાનું જ હતું. તમને મૂર્ખ બનાવવામાં આવ્યા અત્યાર સુધી કે યુદ્ધમાં બધું કંટ્રોલમાં છે, બાકી કંટ્રોલમાં નહોતું. એની આ સાબિતી છે. ખેડૂતોએ ચોમાસું પાકની પહેલાં જમીન ખેડવાનું બંધ કરી રસ્તા ઉપર ડીઝલ લેવા જ ઊભા રહેવાનું હતું. એ પહેલેથી નક્કી હતું. પણ તમને અભરખા હતા કે ના બધું બરોબર છે, યુદ્ધની તો અહીંયા કાંઈ અસર હોય ને. આ સરકારે તમને વ્યવસ્થિત મૂર્ખ બનાવીને એવું કીધું પણ ખરી કે બધું કંટ્રોલમાં છે, તમે માની પણ લીધું. કદાચ નહીં માન્યું હોય તો પણ તમે કે હું કરીશું લેવાના હતા. પરંતુ આજના વિડીયોમાં ડીઝલની આ જે અછત છે એની પાછળનું લોજિક જાણવાનો પ્રયાસ કરીશું કે આવું શા માટે છે. અને ગુજરાતમાં રહેલી વિશ્વની એશિયાની સૌથી મોટી રિફાઇનરી શું આપણે ગોળીને પીવા માટે જમીનો આપી હતી એની ઉપર પણ વાત કરીશું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. તો સૌથી પહેલાં મિત્રો સ્થિતિ શું છે એ તમને કહી દઉં. જે લોકોને ન ખબર હોય એને એક લાઇનમાં કહી દઉં કે ગુજરાતમાં, ખાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો ડીઝલ લેવા જાય છે તો ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું. કલાકો સુધી 12 કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ 4 થી 5 લીટર એમને ડીઝલ આપવામાં આવી રહ્યું છે. અત્યારના સ્થિતિ એ છે કે પાક લણવાનો પણ સમય છે અને ચોમાસું પાક લેવા માટે જમીન ખેડવાનો પણ સમય છે, પરંતુ તેમ છતાં ટ્રેક્ટર એમના એમ પડ્યા છે કારણ કે ડીઝલ નથી. સરકારે કોઈ આયોજન કર્યું નથી, એની આ સાબિતી છે. ખેડૂતોએ કમોસમી વરસાદ પડે તો પણ રોડે નીકળી જવાનું. યુદ્ધ કંઈક બીજા દેશમાં ચાલે તો પણ તમારે પેટ્રોલ પંપ લાઇનમાં ઊભું રહેવાનું. સરકાર કોઈ ક્યાં નિર્ણય કરે તો ખેડૂતોએ ભોગવી લેવાનું. અને ખેડૂતોએ હંમેશા ભોગવવાનો જ વખત આવવાનો. એ આ અમુક ઘટના ઉપરથી તમારે સમજી લેવાની જરૂર છે. બાકી રહી જતું હોય એમ તો તમે જે લોકોને ખેડૂત બનાવો છો, ખેડૂત નેતા બનાવો છો, એ પછી રહીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે. આજે તો ગઈકાલે તો કૃષિ મંત્રી યાર ફોટો મૂક્યો રાજુ કરપડા જેવા નેતાએ. કહેવાનો મતલબ એ છે કે ખેડૂતોની સ્થિતિ દિવસે દિવસે બદતર થઈ રહી છે. હવે હું મોંઘવારીની એની તો વાત જ નથી કરતો, એ તો જે માજા મૂકી છે એની તો વાત જ નથી કરતા, ડીઝલ ઉપર જ વાત કરી લી. સરકારે ખબર નહીં એ સારા આશયથી કર્યું હશે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધતા સરકારે અહીંયા રિટેલના ભાવમાં વધારો ન કર્યો. હવે એમાં સરકારી પીએસયુ જે છે, એટલે કે સરકારી ઓઇલ કંપનીઓ જે છે, એ આ ભાવ વધારો પોતે ભોગવવા તૈયાર થઈ ગયું કારણ કે એમની સરકાર મદદ પણ કરે છે. પરંતુ અહીંયા સ્થિતિ ખરાબ. જે પ્રાઇવેટ પીએસયુ, જે પ્રાઇવેટ ઓઇલ કંપનીઝ છે, એમને ભાવ વધારો આ સહન જાતે ન કરવાનો નિર્ણય લઈ લીધો હોય એવું લાગે છે. એની પાછળના એક બે તમને દાખલા. સરકારે એવી જાહેરાત કરી કે મોટો જે જથ્થો ખરીદનારા લોકો છે, એટલે કે એસટી ડેપો, રેલવે, બાકી મોટી કંપની જે ટેન્કર મંગાવે છે, જેમને જરૂરિયાતથી વધારે જોઈએ છે, ટેન્કર મંગાવે છે, એમને 20 થી 25 રૂપિયા વધારા સાથે ખરીદવાનું. હવે એ વધારો ન આપવો પડે એટલા માટે કેટલાક લોકો એનો પણ એ પણ રસ્તો પેટ્રોલ પંપ પર શોધી રહ્યા છે, એટલે કે એ પણ ડીઝલ લેવા પેટ્રોલ પંપ આવ્યા છે. સરકારનું આયોજન હતું કે પેટ્રોલ પંપ એટલે કે સરકારી પંપ પર જે ડીઝલ છે એ ખેડૂતો અને સામાન્ય જનતા માટે હોવું જોઈએ. પરંતુ કેટલાક લેભાગુઓ, વચેટિયાઓ અને સંગ્રહખોરી કરનારા લોકોએ ખેડૂતોનું ડીઝલ ચાઉ કરી ગયા અને એને સરકાર કાંઈ કહેશે નહીં ને એનું કાંઈ કરશે પણ નહીં. સવાલ નંબર બીજો કે જો તમને ખબર જ છે કે અત્યારના સિઝન કઈ ચાલે છે, ખેડૂતોને ડીઝલની કેટલી જરૂર પડે, તો એની માટે સરકારે કેવા પ્રકારના આયોજન કર્યા એ કંઈ ખબર જ ન પડી. અથવા તો કર્યા કે ન કર્યા, અત્યારની સ્થિતિ પ્રમાણે તો લાગે છે કે સરકારે માત્ર એસી કેબિનમાં બેઠકો કરી પરંતુ કોઈ આયોજન ન કર્યા. અને આયોજન કર્યું હોત તો કદાચ આવી સ્થિતિ ન આવી હોત. નંબર 3, ગુજરાતમાં વિશ્વની સૌથી સિંગલ વિન્ડો રિફાઇનરી છે આપણે ત્યાં. આપણે રિફાઇનરી બનાવવા માટે કંપનીઓને જમીન આપવાની, એમને પાણી આપવાનું અને એ બધા બહાર ડીઝલ મોકલીને, બહાર ક્રૂડ ઓઇલ મોકલીને ડોલર કમાઈ લે. કહેવાનો મતલબ એ છે કે એવું કોઈ નિયમ સરકાર ન લાવી શકે કે ભાઈ તમારે ગુજરાતમાં તમારી જ્યાં રિફાઇનરી છે
ત્યાં પણ વેપાર કરવો પડશે એવો કોઈ નિયમ ન લાવી શકે, એવું ઓબ્લિગેશન ન લાવી શકે કે જેથી કરીને આમ તો એક ચેઇન હોય, તમે સમજો કે ક્રૂડ ઓઇલ આવે, પછી રિફાઇનરીમાં જાય અને પછી એ ટર્મિનલ ઉપર જાય અને ત્યાંથી એ ટેન્કરમાં ભરાય અને પછી એ પંપ પર પહોંચે. હવે સરકારે જે 20 થી 25 રૂપિયા વધારા સાથે ખરીદવાની વાત કરી અથવા તો જે સરકારી પંપને વધારાનો ભાવ, જે રિટેલમાં વધારો ન કરીને ભાવ ભોગવી લેવાનો જે નિર્ણય કર્યો, એના કારણે થયું શું, પ્રાઇવેટ પંપ એ ભાવ ભોગવવા તૈયાર નહોતા. એટલે અત્યારે જોજો કે પ્રાઇવેટ પંપ જેટલા પણ છે એ લગભગ ગ્રામ્ય વિસ્તારોમાં બંધ હાલતમાં છે, કારણ કે એ લોકો ડીઝલ વેચીને પોતે નુકસાની કરવા માંગતા જ નથી. એની કરતાં તો સારું ડીઝલ જ ન વેચીએ. હવે એક તરફ આપણને એવી બધી સોફિયાણી સલાહો આપવામાં આવે કે ભાઈ 1 વર્ષ સોનું ન ખરીદતા અને વિદેશ પ્રવાસ ન કરતા, પરંતુ સરકારની આ પ્રાઇવેટ રિફાઇનરી પર અથવા આ પ્રાઇવેટ પંપના માલિકો પર એવો કોઈ કંટ્રોલ નથી. અત્યાર સુધી પૈસા કમાઈ લીધા, પરંતુ સરકારમાં એ ત્રેવડ નથી કે એમને એ કહી શકે કે ભાવ વધારો જેમ સરકારી પંપ ભોગવી રહ્યું છે, સરકારી ઓઇલ કંપની ભોગવી રહી છે ઉપરનો ભાવ, એમ તમારે પણ થોડો સમય ભાવ ભોગવીને ખેડૂતોને મદદ કરવી પડશે, આ દેશને મદદરૂપ થવું પડશે. પરંતુ ના, એ તો બધું તમારે ને મારે જ કરવાનું. એ લોકો, કંપનીઓ, જે પૈસાદાર વગદાર લોકો છે, એ લોકો તો એની મસ્તીને એની મોજમાં જ મગન છે. ભોગવવાનું તો તમારે ને મારે જ છે. સ્થિતિ અત્યારના એવી છે કે ડીઝલ મળતું નથી, લાંબી લાઈનમાં ઊભા રહેવા છતાં 4-5 લીટર ડીઝલ મળે છે, જેનાથી 1 વીઘો પણ જમીન ખેડાતી નથી. અને હવે સ્થિતિ હવે શું થશે એ પણ કહી દઉં. ખેડૂતો તો હેરાન થઈ જ રહ્યા છે. આ હેરાનગતિ બાદ જ્યારે ખેડૂતો ઉગરશે એટલે ફરી આવશે એક સરસ મજાની મોંઘવારી, જેનો ભોગ વળી ખેડૂતો બનશે અને ખેડૂતો થકી જ સામાન્ય જનતા પણ એનો ભોગ બનશે. અને એવું જ હોત કે મોંઘવારીમાં કદાચ ખેડૂતોને સારી આવક મળી જાય, તો એવું પણ નથી. ખેડૂતો સુધી પણ એ રૂપિયા પહોંચતા જ નથી. તમે તો દર વર્ષે જોતા જ હશો ને કે ટમેટા ફેંકી દીધા, ડુંગળી ફેંકી દીધી, કોઈ પાક રસ્તા ઉપર ફેંકી દીધો, રીંગણ ફેંકી દીધા, કારણ કે સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે. આ બધું જ ભોગવ્યા છતાં તકલીફ મિત્રો એ વાતની છે કે આપણે બીજા દિવસે સવારે કહેલી સાંભળેલી વાતો ચપટી વગાડતા ભૂલી જઈએ છીએ. અને પછી જ્યારે આપણે નિર્ણય લેવાનો અથવા તો આપણા હાથમાં એ શક્તિ હોય ત્યારે આ વાત યાદ આવતી નથી. અને પછી આખું વર્ષ એ વાતના ઉકળાટ કરવાના કે સરકારે આવું કર્યું, સરકારે તેવું કર્યું. તો ભાઈ, સરકારે જે કર્યું એને સબક શીખવાડવા માટે તમને સમયાંતરે એક મજબૂત નિર્ણય લેવા માટે તમને મોકો આપે છે. પરંતુ ત્યારે આપને દેખાય છે સમાજના વાડા, ત્યારે આપને દેખાય છે વિસ્તારના વાડા, ત્યારે આપને દેખાય છે કે મારો ભાઈબંધ, મારા કાકા, મારા મામા. અને પછી ભોગવવાનો વખત આવે ત્યારે એ જ લોકો કોઈ કામ આવતા નથી અને આપણે ગાળો ભાંડતા રહી જઈએ, આપણે ફરિયાદ કરતા રહી જઈએ ને જૈસે થે જેવી સ્થિતિમાં. અને બીજું, તમે રાજુ કરપડાના દાખલાથી એક વસ્તુ બીજી ખેડૂત મિત્રો શીખી જજો કે તમે જેને જેને તમારા નેતા બનાવીને આગળ કરો છો અથવા તો એ નેતા બનીને તમારી પાસે તમારા સમસ્યાનું સમાધાનના ઓપ્શન્સ લઈને આવે છે, પછી એ ક્યાં જઈને બેસી જાય છે એ પણ તમારે વિચારવાની જરૂર છે. ડીઝલનું આ સંકટ અથવા તો ઈંધણની આ અછત ક્યારે પૂરી થશે તો સરકાર મગનું નામ મરી પાડશે નહીં. પરંતુ એક વસ્તુ તમારે એ નક્કી કરવાની છે કે આપણે રોજિંદા જીવનમાં ભોગવતી સમસ્યાનો કોઈ અંત છે ને અંત છે તો કેવી રીતે છે. બાકી તો નિર્ણય તમારા હાથમાં સમયાંતરે આવે છે. સરકારની અત્યારે જવાબદારી છે, સરકારને આપણે સવાલો પૂછીએ, એના કાન ભંભેળીએ, એને સવાલો એવા પૂછીએ, તીખા સવાલો પૂછીએ કે મોઢું ખોલવું પડે. પરંતુ એ સરકાર છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સરકાર જાડી ચામડીની થઈ જાય પછી એમને તમારી મારી જેવા લોકોના તીખા સવાલ પણ ઓછા અસર કરે. પરંતુ આપણે સવાલ પૂછીને એ ચામડીમાં હોલ પાડવાના પ્રયાસ કરીશું જેથી અમને અસર થાય. બાકી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.